મિત્રો, જય જવાન જય કિસાન। હું આપનો મિત્ર ચાવડા મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો, હાલ ચાલી રહ્યો છે ચોમાસાનો સમય। તો આ ચોમાસાના સમયની અંદર એક એવા છોડની હું વાત કરવા જઈ રહ્યો છું જે એનું ફળ એના શાક બનાવીને આપણે ખોરાકમાં લેવાથી તાવ, પછી ઉધરસ, કફ, શરીરમાં કોઈ કળતરા આવી અલગ અલગ જે બીમારીઓ આપણને થતી હોય છે એની સામે રક્ષણ આપે છે। ખાસ કરીને તો તાવ અને આવી જે મહાબીમારીઓમાંથી આપણને રક્ષણ આપે છે। અને એ છે આપણા આ કંકોડા। આ બાજુ જો અમારા વેલામાં કંકોડા એવા સારા પ્રમાણમાં આવા લાગ્યા છે। અને આ કંકોડા છે, આ બાજુ આ કંકોડાનું આપણે શાકનું સેવન કરવાથી આપણા શરીરમાં ઘણા બધા જે રોગો થતા હોય છે એ રોગો સામે આ રક્ષણ આપે છે। અને ખેડૂત મિત્રો, આનું આ જે છોડ છે આમાં માદા તથા નર બે પ્રકારમાં આ છોડ થતો હોય છે। અને આનું વાવેતર આપણે ચોમાસા પહેલાં આપણે સારું જો એવું વાવેતર કરીએ તો સારું એવી આપણને આવક આ કંકોડામાંથી મળે છે, બરાબર। તથા શિયાળો ઋતુમાં પણ આપણે આની આવક લઈ શકીએ છીએ। ગામડામાં તો જો કે વગડામાં પણ આ બહુ ઝાઝા પ્રમાણમાં થતું હોય છે આ કંકોડાનું બરોબર આ વેલા, બરાબર। અને માનો કે આપણે આનું ઉત્પાદન લેવું હોય, ખેડૂત મિત્રો આપણે ઉત્પાદન લેવું હોય તો આપણે ખેતરમાં પણ આપણે ખેતી કરી શકીએ અને એવું સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ। આનું બીજ રોપ્યા પછી 8 થી 10 વર્ષ સુધી સતત ને સતત આ કંકોડાની આવક આપણને મળતી રહે છે, બરાબર। અને બીજ રોપ્યા પછી માનો કે આપણને નર ને માદા તો એ બંનેમાંથી આપણે માદા રાખવાનું હોય, જ્યારે નરને કાઢવાનું હોય તો એ કઈ રીતે તપાસ કરવી, તો એના એ છોડને થોડો મોટો થવા દેવાનો। પછી જે ફૂલ એના પર જે પુષ્પ બેસે તો જે પરપોટાવાળો જે પુષ્પ હોય છે ને એ નરનો હોય છે, તો એ છોડ આપણે કાઢી દેવાનો, જ્યારે માદાનો છોડ આપણે રાખવાનો હોય છે। એના પુષ્પ નીકળે છે વાદળી કલરના, એટલે એ પુષ્પ જોઈને આપણે ખ્યાલ આવી જાય કે આ છે માદા। અને મિત્રો, આપણે જે રીતે વાવેતરમાં મતલબ બીજ રોપ્યા પછી 8 થી 10 વર્ષ સતત ને સતત આ કંકોડા આપણને આવક આપતા હોય છે। અને દરેકને દિલથી વિનંતી કરું છું કે સારું એવું બજારમાં સારા એવા ભાવ મળે છે અને સારી એવી તમને મળતર રહેશે, તો દરેક વાવેતર કરજો। અને ચોક્કસ આ કંકોડાનો તમે એમાં 25 રૂપિયા આવક મેળવશો એવો મને ખાતરી છે। અને ફરીથી દરેક ભાઈઓ તથા બહેનોને ફરીથી નમ્ર વિનંતી કરું છું કે મારી આ યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને મને સાથ સહકાર આપજો।